અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉભરણ જિલ્લા પંચાયત અને રભોંડા તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે। ભાજપના જિલ્લા ઉમેદવાર કૃષ્ણાબેન અને તાલુકાના ઉમેદવાર શારદાબેન બંને ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં લોકોની મુલાકાતે ગયા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન અને ભાજપના મહામંત્રી હીરાભાઈ બારૈયા અને પૂર્વ જિલ્લા સદસ્ય રમીલાબેન અને ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી જીત માટેનો સંકલ્પ કર્યો હતો। તેવા સમયે રભોંડા ગામના વશિષ્ઠ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા ખોટ વિજયસિંહ અને ખોટ અમૃતભાઈ બંને સિનિયર કાર્યકર્તાઓ સાથે બીજા 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા હતા અને કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો હતો। બીજી બાજુ ફોસારેલ ગામના મનોજભાઈ તથા કાંતિભાઈ શૈલેષભાઈ તેમના સાથે પણ ઓછામાં ઓછા 50 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ ભાજપના ઉમેદવારોને જીત અપાવવા માટે ઉમેદવારોને હાથમાં શ્રીફળ આપીને જીત અપાવવા માટે સંકલ્પ લીધો હતો। ઓછામાં ઓછા 150 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ઉથલપાથલ સર્જાઈ રહી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।